ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. બધા મજામાં જ હશો તો આ મારા વ્લોગ જોતા હશે બધા મજામાં જ હશે. અમે અત્યારે કેટીના ઘર બાજુ આવ્યા હતા તો અહીંયા કૂતરું મરી ગયું છે તો આપણે એને દાટી દઈશું. તો કૂતરું મરી ગયું છે તો અત્યારે અમે બધું અંદર ખોદવાનું કામ કરીને પછી અંદર મૂકવાનું છે. જોઈ શકો છો અમે 4 જણા અહીં, એક આ કેટી, એક આ રીતેશ. તો અમે ખોદી લઈએ પછી આપણે મળીએ. કઈ સાહેબ અમે કૂતરાને અંદર દાટી દીધું છે બધા મીઠું બીઠું નાખીને. તો જોઈ શકો છો મેં રીતેશે કેટીએ કર્યું છે તો કૂતરાને દાટી દીધું. કેટી આવે છે જઈ લો. તો હવે દાટી તો દીધું છે, માટી નાખી દઈ પછી મળીએ. હવે દફન વિધિ કરી નાખી છે અમે, રીતેશે, મેં અને કેટી અને જયેશ છે. જો એરિયો જયેશ, એરિયો રીતેશ. હા હા, પ્રણામ કરે છે તમને બધાને. તો આગળ અત્યારે રીતેશની દુકાને આવી ગયો છું. જો રીતેશ બેઠો એની દુકાન. તો દુકાને આવીને હવે અડધો કલાક પછી ઘરે જઈએ પછી આપણે મળીએ ઘરે જઈએ. ઉઠી જ ગયો છું હવે. તો આજે બહુ નીંદર આવતી, થાકી પણ ગયો હતો કેમ કે આજે એક ડોગ મરી ગયું હતું તો એને વિધિ કરી, દફન વિધિ. તો એના માટે અમે આજે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ મૂકી છે, પણ અમે એવું કંઈ દેખાડો કરવા માટે નહીં, પણ આ તો ખાલી માનવતા રીતે. તો એવી રીતે કોઈ ડોગ કે કોઈ પશુ પ્રાણી કે કોઈ એવી રીતે મરી ગયું હોય તો આપણે ગાડી સાઈડમાં રોકીને આપણે એને દફન વિધિ કરી શકીએ છીએ. તો એવું કરજો તો સારું લાગશે. તો આ તો એક રીલ્સ પણ અમે મૂકી છે ઇન્સ્ટાગ્રામમાં. તો ગોસ્વામી આયુષ 8986 મારી આઈડી છે, તેમાં જઈને જોઈ આવજો. તો આપણે હવે મારી બેનને મળાવીએ કે શું કરે છે એ જોઈએ. આપણે જોઈ શકો છો મારી બેન. હેલો ગાઈસ, સો પહેલા તો મેની કોંગ્રેચ્યુલેશન્સ આયુષ. થેન્ક યુ સબસ્ક્રાઇબર થઈ ગયા છે. ભગવાન તને હજુ વધારે સબસ્ક્રાઇબર કરી દે એવી મારી પ્રાર્થના છે. कांग्रेचुलेशन आलू. थैंक यू. चलो इस बात पे पार्टी तो बनती है. એ વાંધો મને એક પાર્ટી કરે ને એ વાંધો બહુ મોટો. પાર્ટી તો દેવી પડે ને, તારા 100 સબસ્ક્રાઇબર થઈ ગયા છે અને આટલા નાના સમયમાં એ પણ તો એ વાત કઈક તો પાર્ટી જોઈએ હો ભાઈ. જોઈએ હવે ટાઈમ મળશે તો આપણે બહાર જઈશું, નકર જય શ્રી રામ બોલાવી દેવાનું. તો અત્યારે હવે આપણે આજે રાત્રે નાઇટ શોમાં જવાનું છે. તો આજે રીતેશ, હું અને કિશન ને જયેશ અમે ચારે જવાના છીએ. તો એ લેવા આવશે. પછી કહીશ, તમે જોઈ શકો છો કે અત્યારે હું બસ ચોકડી આવી ગયો તો અહીંયા ગૌતમભાઈ મળી ગયા મને. શું કે ગૌતમભાઈ ચમનું હોય તો વાંધો નહીં. જો પતંગોનો ધંધો ચાલુ, તમારે લેવી હોય તો આવી જાજો બાવડાવાળા બધાએ. તો આપણે હવે ગર્લ્સમાં જાવું તો જાતું, બાકી નહીં જઈએ. આગળ મળીએ આપણે. એન્ડ કરીએ છીએ. તો ન્યૂ બ્લોગમાં મળશું. આપણે લાઈક, સબસ્ક્રાઈબ ને શેર ને કોમેન્ટ કરી દેજો. અને આપણે ન્યૂ બ્લોગમાં મળશું. હર હર મહાદેવ અને ગુડ નાઇટ.